ભરૂચના હાંસોડના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓએ હંગામો મચાવ્યો હતો। સંગમ સ્થળ ખાતે સુવિધા ન હોવાના આક્ષેપ વચ્ચે તેઓએ હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં હંગામો મચાવતા દોડધામ મચી જવા પામી હતી। પાવન સરીલામાં નર્મદાની પરિક્રમામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। નર્મદા સંગમ સ્થાન અને હાંસોડ તાલુકાના વમલેશ્વર હોડી ઘાટ ખાતે સુવિધાઓના મુદ્દે તેમજ હોડીમાં દિવસના બદલે રાત્રિના લઈ જવાના મુદ્દે લક્ઝરી બસ અને બાઇક સહિત પગપાળા આવેલા 100 થી વધુ પરિક્રમાવાસીઓએ હંગામો કર્યો હતો। રહેવા જમવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધા અપાતી ન હોવાના આક્ષેપ સાથે પરિક્રમાવાસીઓએ હંગામો મચાવ્યો હતો। આ વચ્ચે દહેજ જેટી તરફ પાણી ઓછું હોવા સાથે દરિયાઈ પવન વધુ હોવાની તંત્રની સૂચના બાદ હોડી દિવસના બદલે રાત્રિના લઈ જવા આવનાર હોવાનું સામે આવતા જ પરિક્રમાવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં જ ભારે હંગામો મચાવ્યો હતો, જ્યાં મહિલા કર્મચારી સહિત અન્ય એક કર્મચારીને પણ ધક્કે ચડાવ્યા હતા। આ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા દરિયાઈ પવન ઓછો થયો હોવાની જાણ થતા તમામ પરિક્રમાવાસીઓને હોડીમાં બેસાડી નર્મદા સંગમ સ્થાન પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા। આ અંગે વમલેશ્વર ગામ આગેવાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે 100 જેટલા પરિક્રમાવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રજૂઆતો કરી હતી। આ વચ્ચે હોડીમાં દરિયાઈ પવન અને સામે કિનારે પાણી ઓછું હોવાનું સામે આવ્યા બાદ તે ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે ત્યારબાદ તંત્ર દ્વારા દરિયાઈ પવનનું જોર ઘટ્યું હોવાનું જણાવતા તમામને સંગમ સ્થળ પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા। તમે મૂર્ખા ના બનાવો। આપણે સંત છીએ। 3 થી 4 દિવસથી તમે આવી રાખ્યા છો। 700, 800, 1500, 2800 ને ટિકિટ કાઢીને તમે બધા અહીં યાત્રીઓને હાઈચેક કરો છો। બસો સંખ્યા થશે તો જશે। 4 દિવસથી માતા બહેનો છોકરા છોકરીઓ છે। આ બધાને પીવા માટે ચા બરાબર નહીં, કોઈ સગવડ નહીં હાલતા અને બોલીએ તો કે 200 300 થશે તો જશે।